કૌટુંબિક વ્યવસ્થામાં કેટલો ભાગ ભજવી જાય છે? કારણ કે કૌટુંબિક વ્યવસ્થા પણ હવેના જમાનામાં તૂટી રહી છે તેવું લાગી રહ્યું છે. શું કહેશો? હું એવું માનું કે જોઈન્ટ ફેમિલીઝ છે એના ખૂબ જ બધા ફાયદા છે અને તમે સમાજમાં બધી વાત કરી શકો છો, તમે તમારા મધર ફાધરને ઇન્વોલ્વ કરી શકો છો. પણ આજનો જે સુશિક્ષિત સમાજ છે એવું કહે છે કે અમે લવ મેરેજ કર્યા છે, આપણે બંને જ્યારે મેરેજ કર્યા હતા ત્યારે આપણે કોઈને પૂછ્યું નહોતું, તો આપણે બંને કોઈને પૂછ્યા વગર આપણે બંને જ આપણી આ વસ્તુનું સોલ્યુશન આવે, એ એક મોટી ભૂલ છે. તમારે ના હોય તો હું એવું માનું કે કાઉન્સિલર, એનાથી વધારે જેને કોઈ સાયકોલોજીસ્ટની હેલ્પ લેવી જોઈએ કે કેમ આટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, કેમ આવું કોઈ ક્યાંક તમારી વચ્ચે કોઈ પૂર્વગ્રહ તો નથી બંધાઈ ગયો ને. તમે તમારા માતા પિતાની સપોર્ટ લેવો જોઈએ, તમે સમાજના કોઈ વડીલોનો સપોર્ટ લો, તો જે આપણી જે કૌટુંબિક વ્યવસ્થા, જે ભારતીય સંસ્કૃતિમાં આપણા કુટુંબ એક મેઇન વ્યવસ્થાનો એક ભાગ છે, એ કુટુંબ વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે ને એનો શું કહેવાય, એનું નુકસાન આપણને જ થઈ રહ્યું છે. સોનલબેન, આપે જે પ્રમાણે વાત કરીને એક સવાલ એ પણ ઉભો થાય છે કે લગ્ન પહેલાની અને લગ્ન બાદની જે જીવન છે તે એકદમ અલગ છે. કારણ કે લગ્ન પહેલા કોઈ રિસ્પોન્સિબિલિટીઝ એટલે કે જવાબદારીઓ માથે નથી હોતી, પણ લગ્ન જેવા થાય છે ત્યારબાદ પુરુષ ઉપર અને સ્ત્રી ઉપર બે ઉપર જવાબદારીના ટોપલા આવી જાય છે. જવાબદારી સંભાળવી પડે છે અને કદાચ તેમાં એકબીજા માટે ટાઈમ પણ ના બી બની શકે કે એ લોકો કાઢી શકે એકબીજા માટે ટાઈમ. આત્મહત્યાનું જે પાસું છે એ આની સાથે કેટલું સંકળાયેલું છે? હું માનીશ કે મેં પહેલા વાત કરી, મેં હાઉસવાઈફની વાત કરી. જ્યારે અત્યારે જોવા જઈએ તો આપણે બંને જણા જ્યારે હસબન્ડ વાઈફમાં આધુનિક જમાનામાં પોતાના પગથી પગ મિલાઈને ચાલવા માંગે છે, બધી એમની જરૂરિયાતો પૂરી કરવા માંગે છે, પોતાનું ઘર હોવું, ગાડી હોવી, છોકરાઓને સારું એજ્યુકેશન અપાવવું, આ બધા લોડ જે હોય છે એ ખૂબ જ પ્રેશર હોય છે એમને પોતાની લાઈફસ્ટાઈલ ટકાવી રાખવાનું અથવા તો સમાજમાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કરવાનું. એમાં ક્યાંક ને ક્યાંક પોતાના માટેનો સમય અને પોતાના કુટુંબ માટેનો સમય એ ફાળવી નથી શકતા. કારણ કે સવારથી સાંજ સુધી મશીન જેવી લાઈફ થઈ ગઈ હોય છે. હસબન્ડ વાઈફ બંને પોતપોતાના કરિયરમાં, અગર સુશિક્ષિત છે તો બંને બિઝી છે, હાઉસવાઈફ છે તો હાઉસવાઈફ બી એટલું જ કામ કરે છે જેટલી બહાર વર્કિંગ વુમન કામ કરતી હોય છે, કારણ કે એમને ઘરે એટલું જ કામ કરવાનું હોય છે. એટલે એમાં બિઝી હોય છે. સામે બાળકો માટે અથવા તો એ હસબન્ડ વાઈફ માટે ક્વોલિટી સમય નથી. એવું નથી ઈચ્છતા કે સેટરડે સન્ડેનો સમય છે, આપણે 2 કલાક ક્યાંક બેસીને વાત કરીએ, તો એવું 2 કલાક ત્યાં આરામ પ્રિફર કરીએ કે ચલો ભાઈ આરામ કરીએ, કારણ કે આખું વીક કામ કર્યું છે. એટલે જે કમ્યુનિકેશનનો જે અભાવ છે, હૂંફ અને લાગણી જે મળવી જોઈએ, હૂંફ અને લાગણીનો અભાવ છે, એના કારણે આ બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈને ક્યાંક ને ક્યાંક એ હૂંફ અને લાગણી બીજે ગોતવા જાય છે, એમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ઉભા થાય છે અને એના કારણે આ બધા ઇશ્યુઝ થતા હોય છે. સોનલબેન, પણ આમાં બાળકોના માનસિકતા ઉપર કેટલી અસર પડી શકે છે? કારણ કે વર્કિંગ પેરેન્ટ્સ છે, વર્કિંગ વુમન છે, વર્કિંગ મેન છે, કદાચ જો પોતાનો ક્વોલિટી ટાઈમ એકબીજા પાસે સ્પેન્ડ નથી કરી શકતા, તો પછી બાળકની માનસિકતા કેટલી બદલાઈ શકે છે આમાં? બાળકો તો કેવું, મારે એક જ વસ્તુ કહીશ, બાળકો આનો હંમેશા ભોગ બનતો હોય છે. જ્યારે મધર અને ફાધર જ્યારે પણ ઘરની અંદર ઝઘડા કરતા હોય છે ત્યારે એ એક વિટનેસ હોય છે એ જગ્યા ઉપર ઉભેલું બાળક, કે મારા મમ્મી પપ્પા આવી રીતે ઝઘડે છે, આ વસ્તુ માટે ઝઘડા કર્યા હતા. બાળકોનો માનસિક વિકાસ ઊંધાય છે. ઇવન તમે સાંભળો તો સ્કૂલમાં પણ એ લોકો કમ્યુનિકેટ કરતા હોય છે. અમે લોકો ઘણા સ્કૂલના સેમિનારમાં જતા હોય છે ત્યારે સ્કૂલમાં ટીચર્સ કહેતા હોય છે કે અમને છોકરાઓ આવીને એવું કહે છે કે મારા પપ્પા તો મારી મમ્મીને મારે છે, મારા મમ્મી તો આખો દિવસ રડે છે, અને મારા પપ્પા છે ને કોઈ આંટી સાથે એમને સંબંધ છે ને એ આંટીને લઈને જ ફરે છે, અમને ક્યાંય લઈ નથી જતા. તો તમે વિચાર કરો, જ્યારે આ વાત જ્યારે બાળક કરે છે, જે 5 થી 6 વર્ષનું બાળક છે, એને શું રિલેશન કહેવાય કે શું એની કંઈ ખબર નથી. એ બાળકો આ બધું જોવે છે, એનો માનસિક વિકાસ, એનો ભણતર, એના રમવા ઉપર એ વિચારે છે. જે વસ્તુ વિચારવાનો એનો સબ્જેક્ટ નથી, એ વસ્તુ ઉપર એના મગજ ઉપર અનનેસેસરી સ્ટ્રેસ પડી રહ્યો છે. એના માટે ભણવું, રમવું, કૂદવું એ એની જિંદગી છે. એના બદલે એ આ બધા જે ઘરની વાતો છે એને અગર એ કમ્યુનિકેશન કરતો થઈ ગયો તો લાઈક એ બાળકના વિકાસ માટે ખરેખર એક ખરાબ વસ્તુ છે. સોનલબેન, આ જ વિષય પર જો કાયદાકીય જોગવાઈની વાત કરવામાં આવે તો કાયદાકીય જોગવાઈ આ વિષય પર શું કહી રહી છે? કાયદાકીય જોગવાઈમાં તો જો બહેનોને જ્યારે પણ પરેશાની હોય ત્યારે ડોમેસ્ટિક વાયલન્સ છે, 498 છે, 125 છે. પણ હું એવું માનું કે કેમ આ વસ્તુ કેમ થાય, શેના માટે ફેમિલી કોર્ટોની રચના આટલી બધી થવી જોઈએ, કેમ નવી ફેમિલી કોર્ટો ઊભી કરવી જોઈએ, કેમ કોર્ટની અંદર જવું પડે, કેમ આપણે એટલા ભણેલા ગણેલા સુશિક્ષિત સમાજની વાત કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ, તો કેમ આપણે કોઈ નિર્ણય પર ના આવી શકીએ? કેમ એનું નિર્ણય એક જ લાસ્ટ પગલું લઈ ગયું, સુસાઇડ કરવું શેના માટે? જે વ્યક્તિ તમને પ્રેમ નથી કરતું, જે વ્યક્તિ તમને છૂટાછેડા આપવા માંગે છે, એના માટે તમારે આત્મહત્યા કેમ કરવાની? અને શેના માટે? ભગવાને જીવન આપ્યું છે એ જીવવા માટે આપ્યું છે. અને તમે જે માણસ તમને મારે છે, જોડે છે, તમને માનસિક શારીરિક ત્રાસ આપે છે, એની સામે તમે પગલાં લો. તમે એની પાસે કાયદામાં જોગવાઈઓ છે જ
માનસિક શારીરિક ત્રાસનો ડોમેસ્ટિક વાયલન્સનો જે કાયદો બનાવવામાં આવ્યો છે એના માટે જ બનાવીને એનું ઇવન તમને નાણાકીય વળતર પણ મળતું હોય છે. તમે એની સામે લડો અને લડીને તમે હિંમત કરો, ના કે મરી જવાની વાત કરવી. અને મરવું એક કાયરતાની નિશાની છે. ક્યારે પણ હું તમારા માધ્યમથી કહીશ, કોઈ પણ સ્ત્રીઓએ આત્મહત્યા નહીં કરવી જોઈએ, સામે લડવું જોઈએ. આપણે અગર નહીં લડીએ, સંજોગોની સામે નહીં લડીએ તો ક્યારે ઉભા રહીશું? આપણા બાળકો માટે સ્ટેન્ડ લેવું જોઈએ અને એમની ફરજ આવે છે. આપણી કાયદો બહુ મજબૂત છે. સ્ત્રી અને બાળકોની જવાબદારી પતિની હોય છે. એમને ભરણ પોષણ આપવું જ પડે અને ભરણ પોષણ લઈને તમે જિંદગી જીવી શકો છો. સમય લાગી શકે છે કારણ કે ન્યાયિક પ્રક્રિયામાં સમય માંગી લેતો હોય છે, પરંતુ એનાથી હારી ગઈને આપણે આત્મહત્યાનું પગલું ભરીએ એ ખોટી વાત છે. સોનલબેન, આપણે જે પ્રમાણે વાત કરી તે વસ્તુ બરાબર છે, પણ આપને શું લાગી રહ્યું છે કે કાયદો મદદ કરી રહ્યું છે? કારણ કે અમુક કલમો એવી છે કે હવે એ કલમ લગાવતા પહેલા પણ ચકાસણી કરવામાં પૂરી આવશે, અને જો સ્ત્રી સાચી છે અને એ કલમ લગાવી પણ દીધી તો પોલીસ વાળા શું મદદ કરી લેવાના હતા? ચોખ્ખી ના પાડવામાં આવે છે પોલીસ સ્ટેશનમાંથી કદાચ કે આ વસ્તુ નહીં થઈ શકે. ચકાસણી બાદ પણ જો સ્ત્રીનો વાંક ના હોય તો પણ એ કલમ નથી લગાવી શકતા. કાયદો શું મદદ કરશે? આમાં એવું છે કે અત્યારે જે પ્રમાણે મિસયુઝના બનાવ ને બધું આવતું હતું, એટલે 498ની વાત કરીએ તો હવે એવું છે કે ત્યાં પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવતા હોય છે. પરંતુ હું એવું માનીશ ખુશાલી, હું આટલા વખતથી પ્રેક્ટિસ કરું છું, હાયર મિડલ ક્લાસમાં બેજના અને માનસિક શારીરિક જે ત્રાસ આપવામાં આવે છે એનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. કારણ કે મેં જોયું છે કે મિડલ ક્લાસની અંદર એમની એક્સપેક્ટેશન્સ બહુ વધારે હોય. હાયર મિડલ ક્લાસમાં એનથી વધારે હોય છે. અમને ગાડી જોઈએ છે, અમને એસી જોઈએ છે. અને તમે જે વાત કરી કે પોલીસ સ્ટેશનની વાત કરી, તો પોલીસ સ્ટેશનમાં આમાં ઘણો બધો સુધારો આવ્યો છે. મહિલા કાઉન્સિલર્સ થઈ છે, જે નવી પીએસઆઈ દીકરીઓ આવી છે, કે જે નવા એસીપીસ છે, એ લોકો ખૂબ જ સારું કામ કરતા હોય છે અને એમને ખબર છે જે આધુનિક જમાનાના છે અને પોતે પગલાં લેવા માંગે છે. એવું નથી હોતું કે તારું ઘર તૂટશે અને તું જતી રહે છે. પહેલાં, કારણ કે અત્યારે મીડિયાનો પણ બહુ મહત્વનો રોલ છે આની અંદર, કારણ કે પહેલાં એવું કહેવામાં તારું ઘર તૂટશે બેન, તાર 498 લગાવી દો, પહેલાં પોલીસવાળા ચાલુ જ પડી જાય કે ભાઈ તમારું ઘર તૂટી જશે, 498 કરશો ને તો પછી તમે એમને જેલમાં ના કરો, તમે ઘરે નહીં જશો. આ જે દબાણ કરવામાં આવતું હતું એ અત્યારે ક્યાંક ઘટ્યું છે, બંધ નથી થયું પણ ઘટ્યું છે. એફઆઈઆર તમે નોંધાઈ શકો છો, એમની વિરુદ્ધ પગલાં લઈ શકો છો. જ્યારે પુરુષ છે એવું સમજી બેઠો છે કે કાયદો એટલો મજબૂત નથી, મને કંઈ થવાનું નથી, હું નોકરી છોડી દઈશ, હવે એમાં પણ સુધાર આવી રહ્યા છે કે ભાઈ જો પુરુષની પ્રોપર્ટી હોય તો એ ટાંચમાં લેવી, અથવા તો ભરણ પોષણ આપવા માટે બંધાયેલો છે. એ કાયદામાં બી રોજ ને રોજ નવા એમેન્ડમેન્ટ આવી રહ્યા છે. અને હું નથી માનતી કે ક્યાંય પણ કોઈ સ્ત્રીને અન્યાય થાય. આપણા ભારતમાં તો સ્ત્રીઓ માટે ખૂબ જ સારા કાયદા છે. સોનલબેન, આપે જે પ્રમાણે વાત કરી એમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે પોલીસ સ્ટેશનમાંથી મદદ મળતી હશે, ના નથી મળતી હશે, પણ અત્યારે પણ પહેલા મીડિયાનો સહારો લેવામાં આવે છે, મીડિયા તે સ્ટોરીમાં પ્રકાશ પાડે છે, ત્યારબાદ પોલીસવાળાની સફાળે જાગે છે અને પછી મદદ કરવા માટે આગળ આવે છે. આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે કાયદો મદદ કરે છે, તો પછી શા માટે એ લોકો પહેલા મીડિયા પાસે આવે છે, શા માટે પોલીસ સ્ટેશનમાં નથી જતા? ના, હું એગ્રી છું. અને આ જે પણ આ વસ્તુ ઇન્સિડન્સ બન્યો છે અને જે પણ પોલીસ સ્ટેશને હદ નક્કી કરવામાં આગળ એ બેનને અહીંથી જે ધક્કા ખવડાયા છે, તો હું એવું માનું કે જે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એની ઉપર પગલાં લેવા પડે. હું તો એવું માનીશ કે એને સસ્પેન્ડ કરી દેવો જોઈએ, કારણ કે એના નેચરના લીધે અથવા તો એના બિહેવિયરના કારણે જો કોઈ સ્ત્રીને આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડે, અધરવાઇઝ જો એ વખત એમને કાઉન્સેલિંગ મળ્યું હોય, ત્યાં ઘણી બધી લેડી કોન્સ્ટેબલ છે અથવા તો કોઈ બધા જે પુરુષ વર્ગ હોય છે, કેમ એમને મદદ ના કરી, કેમ એમને જઈને ફરિયાદ ના નોંધાવવામાં મદદ કરી? આની પાછળના કારણો તથ્યો જાણવા જોઈએ અને જે તે અધિકારી એ બેનને પૂછીને ઇન્વોલ્વ હોય એ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા જ જોઈએ. કારણ કે નહીં કે અગર જો તમે અત્યારે પણ વાતો કરો છો કે બધું મહિલા પોલીસ સ્ટેશન છે, બધું છે અને તમે સારી સેવાઓ પૂરી પાડો છો, તો આવા એકાદ બે કિસ્સા કે તેમને જે મદદ નથી કરી એમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. એક છેલ્લો સવાલ એ પૂછવા માંગીશ કે તકેદારીની વાત કરવામાં આવે તો કયા પ્રકારના કાયદાની જો વાત કરીએ તો પ્રોટેક્શન કયા પ્રકારનું મળી રહેશે સ્ત્રીઓ માટે? સ્ત્રીઓ માટે બધા કાયદા છે. તમને માનસિક બેન તમને પહેલા બી કીધું કે જે કાયદાની જે જોગવાઈઓ છે એ તો ત્યાંની ત્યાં છે, પરંતુ તકેદારીના પગલા રૂપે આપણે એવું કહી શકીએ કે આપણા પતિ ની સાથે આપણે ગમે તે રીતે ટાઈમ કાઢીએ. ઘરની જવાબદારી વાત બરોબર છે, વર્કિંગ વુમન છો તો બહારનું કામ, તમારી જોબ ઇમ્પોર્ટન્ટ છે, કરિયર ઇમ્પોર્ટન્ટ છે, પણ કરિયરની સામે તમે તમારા પતિ અને બાળકનો ભોગ ના આપશો, તમે એકબીજા સાથે સમય વિતાવશો તો તમારો પ્રેમ અને હૂંફ એ જળવાઈ રહેશે. તો ક્યારે પણ બેમાંથી એક પણ વ્યક્તિ બહાર બીજો પ્રેમ ગોતવા અથવા તો બીજા અધર મેટ્રિમોનિયસ જે રિલેશન્સ જે છે એ કરવાની કોઈ જરૂરત ઊભી નહીં થાય અને તમે એકબીજાની સાથે ક્વોલિટી સમય સ્પેન્ડ કરો. અને બીજું જે વાત કરી કે બહેનોએ પગલાં લેવાની, તો તમને એવું લાગે છે કે જ્યારે તમારા હસબન્ડ અથવા તો પત્ની, તમને બંને તરફે કહીશું કે જ્યારે તમારી ઉપર પૂરું અટેન્શન નથી આપી રહ્યા, બરોબર તમને ધ્યાન નથી આપી રહ્યા,
તો તમે એને ચકાસવાની ટ્રાય કરો કે કેમ આવું છે, કેમ આટલો ઇન્ટરેસ્ટ નથી, કેમ અમારી સાથે વાત નથી કરતા બરોબર, કેમ કમ્યુનિકેટ નથી કરતા, એનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. અને ક્યાંક કંઈ ખરાબ લાગે, અજુગતું લાગે તો તમે એમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લો. જે પત્ની હોવા છતાં બીજા અફેર રાખે અથવા તો બીજા રિલેશન્સ રાખે એના માટે 494 494 પણ જોગવાઈ છે ને એમાં 5 વર્ષની સજાની પણ જોગવાઈ છે. સુંદરબેન, આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ કરંટ ટોપિકમાં કે સ્ત્રીઓ પર અવારનવાર આવા બનાવ બનતા જ રહે છે, શું સંદેશો છેલ્લે પાઠવવા માંગો છો આપ વ્યક્તિઓને, અને ખાસ કરીને આવી વ્યક્તિઓ જે જોઈ રહી હશે, કદાચ સુસાઇડ તરફ દોરાઈ રહેતી હોય છે, કાઉન્સેલિંગ કર્યા બાદ પણ એ વ્યક્તિઓ સુસાઇડ કરવા માટે તરત જતા જ હોય છે, શું કહેશો આપ છેલ્લે? હું એ જ કહીશ બધી બહેનોને, જીવન એક અમૂલ્ય છે જે ભગવાને આપેલું નજરાણું છે. જીવન આપણું એવું નથી કે આપણે એને પતાવી દઈએ. અને શેના માટે? આપણે નારી એ શક્તિનું રૂપ છે, નારી એ દુર્ગાનું રૂપ છે, અને આપણે એની સાથે લડવું જોઈએ. જે પણ સર્કમસ્ટેન્સીસ હોય, જે પણ સંજોગો હોય, એવું ના કે હારી જઈએ આપણે. આટલા બધી સ્ત્રી તો એક એટલી બધી સહનશક્તિનું એમ કહેવા માંગે છે કે દુર્ગાનું પ્રતીક કહીએ છીએ. તો શેના માટે આપણે આત્મહત્યા સુધી પહોંચવું છે? આપણામાં એટલી શક્તિ છે, એ શક્તિ સાથે આપણે લડવાનું છે. ઘણા બધા ક્યાંક ને ક્યાંક આપણને ઘણી વખત એવું થાય કે આપણે પીછેહટ થાય છે, આપણે તૂટી જઈએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને મદદ મળી રહેશે. અને તમે લડવાની હિંમત રાખો, હિંમત રાખી અને લડો તમારા બાળકો માટે, તમારા પોતાના માટે. બાળક નથી તો તમારા પોતાના માટે લડો. એ અન્યાય શેના માટે સહન કરવાનો? ને એ અન્યાયમાંથી તમે એને છોડી દેશો તો બીજી સ્ત્રીને લાવશે તો એની પર બી આ અન્યાય ગુજારશે. તો એને તમે કાયદાકીય રીતે એની સામે પગલાં લો. એની ઉપર અત્યાચાર આપણે સહન કરવાની જરૂર નથી. અને તમે પણ જિંદગી જીવો. એના માટે હું હાથ જોડીને કહીશ કે મહેરબાની કરીને ક્યારે પણ કોઈ સ્ત્રીઓએ નાની બાબતમાં બાળકોનો જીવ સાથે આપણો જીવ જોખમમાં મૂકી અને બાળકોના ભવિષ્ય સાથે આપણે જે ચેડા કરી રહ્યા છીએ અને પોતાના ભવિષ્ય સાથે એ નહીં કરવા જોઈએ. અને આત્મહત્યા ક્યારે પણ કોઈ પણ સ્ત્રી અથવા તો કોઈ પણ પુરુષે નહીં કરવી જોઈએ. સોનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા બદલ અને આ વિશે ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરી વખત મળીશું કરંટ ટોપિકમાં એક બીજા વિષય સાથે અને બીજા તાજકે સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.